એકલા પડી ગયા એવું લાગે છે, ખરું ને? ક્યારેક જિંદગી આપણને એવા વળાંક પર મૂકી દે છે કે આપણે તે દુઃખ સહન કરી નથી શકતા, ન તો કોઈને કહી શકીએ છીએ. ઘણી બધી એવી વાતો હોય છે કે ખાલી સહન જ કરવી પડે છે, કોઈને કશું કહી શકતા નથી. મન અંદરથી ગૂંગળામણ થાય છે, કોઈને કહેવાય નહીં એટલે મન અંદરથી ગૂંગળામણ થાય છે. આંખોમાંથી આપમેળે આંસુ વહેવા લાગે છે. આપમેળે પીડા થાય એટલે આંખોમાંથી આંસુ વહેવા લાગે છે. ક્યારેક પીડા વ્યક્ત કરવા માટે શબ્દો નથી હોતા. હૃદય ફક્ત એટલું ઈચ્છે છે કોઈ મને સમજે, મારી સંભાળ રાખે અને મને ગળે લગાવી અને કહે, ચિંતા ના કર, હું બેઠો છું કે બેઠી છું. એક ખંભો એવો મળી જાય ને તો થાક ઉતરી જાય. આખા દિવસનો થાક, જેમ પુરુષ કામે ગયા હોય અને અહીંયા આવે ઘરે, બસ આવી ગયા, તમે થાકી ગયા છો, આવું એમને પૂછવામાં આવે એનો થાક ઉતરી જાય. એમ સ્ત્રીઓને પણ આખો દિવસ કામ કરતી હોય તો એક જ ખાલી એમને હૂંફ આપે એટલે બધોય થાક ઉતરી જાય. બધાની વચ્ચે વચ્ચે પણ એક ઊંડી એકલતાનો અનુભવ થાય છે. ઘણા બધા હોય, બધા જોડે રહેતા હોય, પણ ક્યાંક તો ક્યાંક ખૂટે છે, એકલાપણું લાગે છે. આવું જ્યારે થાય ત્યારે અંદરો અંદર પ્રશ્ન સોલ્વ કરી નાખવા છે, એટલે એકલતા ન લાગે. જાણે સમજવાવાળું કોઈ ન હોય. હસવું ફક્ત એક આદત બની ગઈ છે મારી જેમ. હું બધાને હસાવું છું, પણ મારી એક અંદરની આદત એવી છે કે ના કોઈને કહી શકાય છે કે ના સહી શકાય છે. ખુશીથી જીવવું પડે છે, બધા સામે ખુશીથી રહેવું પડે છે અને હસતો ચહેરો રાખવો પડે છે. મને રાત્રે ઊંઘ નથી આવતી, ફક્ત યાદો જીવત રહે છે. આવું ઘણા બધાને થતું હોય છે. મને એકને બધાને ઘણું થતું છે કે માત્ર ને માત્ર રાત્રે ઊંઘ નથી આવતી અને એ યાદોના વળાંકમાં વળી ગયા હોય તો ઊંઘ જ ક્યારેય આવતી નથી. દરરોજ આપણે આપણી જાતને કંટ્રોલ કરવાનો પ્રયાસ કરીએ છીએ. મારી જેમ જ્યારે જ્યારે દુઃખ આવે કે જ્યારે જ્યારે આવી વાતો આવે, આંખમાં આંસુડા વયા જાય, જળજળિયા વયા જાય, પાણી વયા જાય, કંટ્રોલ કરવાની કોશિશ કરું, પોઝિટિવ વિચાર નાખું કે નહીં, નથી યાદ કરવું, નથી રોવું. આ એવી રીતનું છે કે દરરોજ આપણે આપણી જાતે કંટ્રોલ કરવાનો પ્રયાસ કરીએ છીએ, પરંતુ અંદરથી આપણે ધીમે ધીમે તૂટી જઈએ છીએ. લાખ કોશિશ તમે કરી લો એટલે તમને ભૂતકાળનું યાદ બધું આવે છે, તેને દીથી મન ઉદાસ રહે છે. બધું છોડીને ક્યાંક દૂર ચાલ્યા જવાનું મન થાય છે. ત્યારે આવા વિચાર આવે ને ત્યારે એમ થાય કે બધું મૂકી દેવું છે અને ક્યાંક દૂર એકલું વહી જવું છે. સાચે થાકી ગયો છું કે થાકી ગઈ છું આ સંબંધ સાચવીને. આ સંબંધ જ એવા છે કે કોઈ હાનામાં સમજતું નથી. સંબંધ એવા છે, એકને રીઝાવા જાય તો 17 ઓલા થઈ જાય, રિહાઈ જાય. એટલે એવું નથી કે સમજૂતી નથી, સમજણ નથી. બધામાં સમજણ છે, પણ ખાલી હું નડે ખબર, ઈગો નડે છે, ખરું ને? તમારા માટે આ વિશે મંતવ્ય શું છે જરા કહેજો.